અમૃતધારા 10મી મૌનનો મહિમા. અવંતી નગરીમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ વેદ શર્મા. તે સદા ધર્મમાં રાચતો અને તપ કરતો, તેથી એક તપસ્વી તરીકે તેની ખ્યાતિ હતી. અતિ તપ કરવાથી વેદ શર્માનો દેહ દુર્બળ બની ગયો હતો, તો પણ તે વ્રત નિયમ ચૂકતો નહીં. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને ભાવિક સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા. પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ અધિક છે, તેથી વેદ શર્માએ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરવા વિચાર્યું. પરંતુ તેનામાં એટલી બધી અશક્તિ આવી ગઈ હતી કે કોઈ સંજોગોમાં મોઢું બાંધ્યું રહી શકે તેમ ન હતું. હવે કરવું શું? નાણું મળે પણ ટાણું થોડું મળે? અવસરના ગીત અવસરે જ ગવાય ને. બ્રાહ્મણે તો ઉપવાસ કરવાનો પાક્કો સંકલ્પ કર્યો અને પહેલા દિવસે તેણે કશું ખાધું નહીં. પર રાતના તેનો જીવ મૂંઝાવા લાગ્યો. પહેલા જ દિવસે આવું થતું હતું અને હજુ તો આખો મહિનો કાઢવાનો હતો. બ્રાહ્મણે વિચાર્યું કે જો ઉપવાસ નહીં કરું તો મને તેનું ફળ ક્યાંથી મળવાનું છે, માટે જે થવાનું હશે તે થશે, ઉપવાસ ચાલુ જ રાખવા છે. આ તેનાથી બની શકે તેમ નહોતું, પણ ધર્મ પ્રત્યે વધુ લાગણીથી તેણે આવું મજબૂત મન રાખ્યું હતું. એ આખી રાત બ્રાહ્મણે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવામાં પસાર કરી. તેનો ધર્મ પ્રત્યેનો પ્રેમ અને શુદ્ધ ભક્તિ જોઈ પાછલી રાતના પુરુષોત્તમ પ્રભુએ તેને સ્વપ્નમાં દેખાવ દીધો અને બ્રાહ્મણના માથે હાથ રાખી કહેવા લાગ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે આદર્યું છે. એક દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે, એટલે તારાથી ટકી શકવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવા તેમાં મોટો દોષ છે. વ્રત ઉપવાસ થાય તો જ કરવા, નહીંતર ઉપાડવા નહીં. ભક્ત, તારું તપ જોઈ અને દ્રઢતાથી પ્રસન્ન થઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે, માટે તું મૌન વ્રતનો નિયમ લે. મૌન આખો દિવસ રાખવાનું. જે ભાવિકો સ્નાન કરતી વેળા અને ભોજન સમયે મૌન પાળે છે તેઓ તેજસ્વી, ધનવાન અને આયુષ્યવાન થાય છે. આટલું કહી પુરુષોત્તમ પ્રભુ સ્વપ્નમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણનું સ્વપ્ન પૂરું થયું. તે ઝબકી ઉઠ્યો. તેને સ્વપ્નની વાત યાદ હતી, તેથી મૌન વ્રત લીધું. તે દિવસે સ્નાન અને ભોજન સમયે તે કશુંય બોલ્યો નહીં. ભોજન કર્યા પછી તેનામાં શક્તિ આવી, તેથી જ ભક્તિ પણ સારી થઈ શકી. પ્રભુએ બતાવ્યા પ્રમાણે બ્રાહ્મણે આખો પુરુષોત્તમ માસ સ્નાન અને ભોજન સમયે મૌન પાડીને પસાર કરી નાખ્યો અને યથાશક્તિ ઉદ્યાપન કર્યું. તપસ્વી બ્રાહ્મણની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. તેઓ પ્રગટ થઈને બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માગી લે. આજે હું તારા પર પ્રસન્ન છું. માગ, માગ. ભલા બ્રાહ્મણે જનસેવાના શુભ આશયથી કહ્યું, પ્રભુ, મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તે માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એવું બળ આપો કે હું તન, મન અને ધનથી પ્રાણી માત્રની સેવા કરી શકું અને વૈકુંઠમાં મારો વાસ થાય. તથાસ્તુ કહી પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણની જનકલ્યાણ માટેની શુભ ભાવના હતી. જનસેવા એ જ પ્રભુ સેવા છે એમ તે માનતો હતો. જેની જેવી ભાવના તેવું ફળ મળીને જ રહે છે. મૌન વ્રતનો મહિમા અપાર છે. દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ, અને તે પણ ન બને તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરીને તે દિવસે મૌન પાળવું જોઈએ. આખો દિવસ ન બને તો અમુક સમય મૌન પાળવું, તે પણ ન બને તો જમતી વખતે મૌન પાળવું જોઈએ. તેથી અનેક પ્રકારના લાભ થાય છે. ફળની આશા રાખ્યા વગર કરવામાં આવેલા કોઈ પણ વ્રતનું ફળ મળીને જ રહે છે. દિવસે દિવસે બ્રાહ્મણને ચડતી કળા થવા માંડી. તેની આગળ ધન અને ધાન્યના ઢગલા ખડકાવા માંડ્યા. મળેલા દ્રવ્યોનો તેણે સદુપયોગ કરવા માંડ્યો. ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલ્યા, જળાશયો ખોદાવ્યા, ધર્મશાળાઓ બનાવડાવી, કુવા ખોદાવ્યા. આમ જનહિતાર્થે તેણે લક્ષ્મી વાપરવા માંડી. આથી લોકો તેને આશીર્વાદ આપવા માંડ્યા. અંત સમયે તેને વૈકુંઠમાં લઈ જવા એક ભવ્ય વિમાન આવ્યું. બ્રાહ્મણ તેમાં બેઠો અને દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. તેને વધાવ્યો. સાથે જ વિમાન વૈકુંઠ તરફ જવા ગગનમાં વિહાર કરવા લાગ્યું. ન બોલ્યામાં ગુણ ન બોલીએ બગડી જાય. મૌન તણા મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતનું ફળ ઇન્દ્ર રાજાએ વ્રતાસુર વધ માટે માંગ્યું, એટલે આ પરલોકમાં બ્રાહ્મણની કીર્તિ ફેલાઈ ગઈ. હે જય પુરુષોત્તમ ભગવાન.